જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે ગોવર્ધનનાથજીનો પોઠિયો. તો ચાલો આપણે એ પ્રસંગને સાંભળીએ. એક વખત એવું બન્યું કે શ્રી ગુસાઈજી કોઈ કામ પ્રસંગે ગોવર્ધન પર્વત પર ફરી રહેલા. એવામાં એમની નજર દૂર દૂરના ખૂણા પર વાતો કરી રહેલા બે કિશોરો પર પડી. એમાંથી એકના હાવભાવ રૂપરંગ જોતા એમ થયું કે આ તો મારા આરાધ્ય દેવ બાલકૃષ્ણ છે. અહીં ગોવર્ધનના સેવાડા પર પેલા છોકરા સાથે સી વાતો કરતા હશે? બાળકૃષ્ણ સાથે વાતો કરનારો એ બળભાગી કોણ છે? આંખો ઝીણી કરીને વાતો કરી રહેલા છોકરાને ઓળખવા ગુસાઈજીએ પ્રયત્ન કર્યો અને એ તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. અરે, આ તો ગોવર્ધનની શેરીઓ વાળનાર ચહુડાનો છોકરો છે. શ્રી ગુસાઈજીનું આશ્ચર્ય સમે ના શમે ત્યાં તો ચહુડાની સામે જોઈ હસી હાથ તાળે આપી સડસડાટ કરતા બાલકૃષ્ણ મંદિરમાં પધારી ગયા. ગુસાઈજી મનોમન બબડ્યા, આ નટવર નટખટબડો નખરાળો છે, બોલો એને વાત કરવાનું ક્યાંય ઠેકાણું ન મળ્યું તે આ ચહુડા સાથે વાતે વળગ્યો. વાતે તો વાતે પાછો ચહુડાને હાથમાં હાથ તાળે આપે છે. એને કઈ આચાર વિચાર છે? મન પુષ્ટિ સિદ્ધાંતમાંથી કઈ જવાબ શોધે એ પહેલા શ્રી ગુસાઈજીને જોઈ ચહુડાએ ભાગવાની તૈયારી કરી. ત્યાં તો હાકોટો પડ્યો, અલ્યા એ ચહુડિયા, આમ આવ. ધીમા ડગ ભરતો ભયથી સહેજ કંપતો ચહુડિયો ગુસાઈજી પાસે આવી વંદન કરી નતમસ્તકે ઊભો રહ્યો. અલ્યા ચહુડિયા, હમણાં તું કોની સાથે વાતો કરતો હતો? એ તો છે ને. ચહુડો ગભરાટનો માર્યો છે પેપે કરવા લાગ્યો. ચહુડિયા, જરાય ગભરાશ નહીં, મેં તને વઢવા નથી બોલાવ્યો. મારે તો એટલું જ જાણવું છે કે તું હમણાં કોની સાથે વાતો કરતો હતો? મને જોઈને એ ભાગી કેમ ગયો? અને તુંય સાચું બોલ, ભાગવાની તૈયારી કરતો હતો ને? ચહુડિયાને હવે જરા હિંમત આવી એટલે એણે કહ્યું, મહારાજ, વાત એમ છે કે મારે ને આપણા ગોવર્ધનનાથજીને ભાઈબંધી થઈ ગઈ છે. જ્યાં સુધી હું એનું મોં જોઉં નહીં ત્યાં સુધી મને ખાવું ભાવતું નથી. થાળી પર બેસું પણ કોળિયો ભરવાનું મન ન થાય. જ્યારે એમને જોઉં ત્યારે મારે અહીં ટાઢક વળે, પછી જ ખાવાનું ભાવે. મને તો ગામનું નાનું છોકરું ઓળખે, દર્શનાર્થીઓ સાથે દર્શન કરવા મંદિરમાં પેછું ને લોકો હળહળ કરીને મને ધૂતકારી કાઢે. હું આંસુ સારતો દૂર દૂર ક્યાંક એકાંતમાં જઈને બેસું. બાલકૃષ્ણનું ભાવભર્યું મુખડું મારા મનમાં રમ્યા કરે. જળ વિના માછલી તલપે એમ બાલકૃષ્ણ વિના હું તલપું. પણ આપ માનશો, જેવો મને બાલકૃષ્ણ પ્રત્યે ભાવ છે એવો જ બાલકૃષ્ણને મારા પ્રત્યે ભાવ છે. ભાવ જોઈને તો એ ગાંડો ઘેલો થાય છે. હું ગમે ત્યાં બેઠો હોઉં, ગમે તે કામ કરતો હોઉં, ત્યારે દોડતો દોડતો કનૈયો મારી પાસે આવે. એને જોઈને મને આનંદ થઈ જાય. પછી તો અમે બંને પેટ ભરીને વાતો કરીએ. અરે, ઘણી વખત તો મારી સાથે ક્યાંય સુધી રમે. આપ જ્યારે એમને બોલાવો ત્યારે હાથથી વસ્ત્રો ખંખેરી મંદિર ભણી દોડ્યા જાય. એ મારાથી દૂર થાય ને મારું કાળજું કળીએ કળીએ કપાઈ જાય. મારે ને કનૈયાને આવી દોસ્તી બંધાઈ ગઈ છે, એના વિના હું રહી શકતો નથી. આ તો આપણે દૂરથી અમે જોયા એટલે કાલે મળીશું એમ મને કહી એ નાઠો અને હુંય આપણી તીખી નજરથી બચવા નાચવાની તૈયારી કરતો હતો. અરે ગાંડા, એમાં મારાથી ડરવાનું શું? એને મન તો સર્વ સરખા છે. તને બધા હળહળ કરીને આગો કાઢે છે ને. આજે હું તારા દર્શન માટે બંદોબસ્ત કરું છું. રાજભોગ સમયે જ્યારે માળા બોલાય છે ત્યારે તું મંદિરના દરવાજા પાસે આવીને બેસી જજે. તને જગમોહનમાંથી સૌથી પહેલા દર્શન કરાવશે. ગુસાઈજીની વાત સાંભળીને ચહુડાને તો આનંદ થઈ ગયો. મંદિરમાં આવી ગુસાઈજીએ પોળિયાને બોલાવીને કહ્યું, પેલા ચહુડાનો છૈયો છે ને, એ દર્શન કરવા આવે તો
તો આવવા દેજે. સાથે સાથે ઝાપટિયાને પણ સૂચના આપી દે કે જ્યારે માળા બોલાય ત્યારે સૌથી પહેલા ચહુડિયાના છૈયાને જગમોહનમાંથી દર્શન કરાવજે. ને હા, જો પેલા પ્રસાદી ભંડારીને મારી પાસે મોકલ. ઝાપટિયાએ ભંડારીને મોકલ્યો એટલે એને પણ સૂચના આપી, પેલા ચહુડિયાને તમે વધી ઘટી પાતળ આપો છો, પણ આજથી એવું નહીં કરવાનું. મંદિરના બીજા સેવકોની જ્યારે પાતાળ કાઢો ત્યારે એની પાતાળ પણ સાથે જ કાઢવાની. કેટલાય દિવસો સુધી ગુસાઈજીની આજ્ઞાનું કડક રીતે પાલન થયું. સૌથી પહેલા ચહુડિયાને જ દર્શન કરાવવામાં આવતા અને બીજા સેવકોની જેમ એને સરસ મજાની ચૂથાયા ચોળાયા વિનાની તાજી પ્રસાદી પાતળ મળી જતી. એક દિવસ વાત છે, કોઈ એવું લૌકિક કામ આવી પડ્યું કે ખૂબ ઈચ્છા હોવા છતાં માળા બોલાય ત્યારે ચહુડિયો મંદિરના દરવાજા પાસે આવી ન શક્યો. પોળિયાએ તથા ઝાપટિયાએ આજુબાજુ ચહુડિયાને ખોળ્યો, પણ ક્યાંય ન દેખાયો. 2-4 બૂમો પાડી છતાં ચહુડિયો ન આવ્યો. આખરે મંદિરના દરવાજાના દર્શન માટે ખોલી નાખ્યા. સમયના દર્શન થઈ ગયા અને સમય થતાં તો મંદિરને તાળા મંગળ થઈ ગયા. સર્વ સેવકો ગિરિરાજથી નીચે ઉતરી ગયા. મંદિર સૂનું સૂનું બની ગયું. ચહુડિયાનું કામ પત્યું અને દોડતો એ ગિરિરાજ પર આવ્યો. જોયું તો મંદિરને દ્વારે મોટું ખંભાતી તાળું લટકે. મંદિરની ચારે તરફ ફરી વળ્યો, ક્યાંય નાનું જાળિયું કે બાકોરીએ ન મળે. બાલકૃષ્ણના દર્શન વિના એ આકુળ વ્યાકુળ થઈ ગયો. નિરાશ થઈને તે ખૂણામાં બેઠો. એની દર્શનાતુર આંખો બાલકૃષ્ણને ગોતી રહી હતી. આંખમાંથી ટપક ટપક આંસુ સરવા લાગ્યા. બાલકૃષ્ણને મળ્યા વિના એને ચેન પડતું નથી. પ્રતિપળે બેચેની વધવા લાગી. અતિ વ્યાકુળ થતાં એને વિરહ જવર ચડી આવ્યો. જળ વિના મીન તરફડે એમ એ તરફડવા લાગ્યો. આ બાજુ શ્રી ગોવર્ધનનાથજીને પણ ચાહુડાને મળ્યા વિના ચેન પડતું ન હતું. બંટામાંના સરસ મજાના બુંદીના લાડુ એમને એમ પડી રહ્યા. ભૂખ છે પણ ખાવાનું મન થતું નથી. બહાર મિત્ર ચહુડાને મળવા જવું કેવી રીતે? મંદિરના દ્વાર પણ ભોગોળ તાળા વાગી ગયા છે. બાલકૃષ્ણ મનમાં અકળાઈ રહ્યા હતા. ત્યાં તો એમની નજર બાજુમાં પડેલી ચાંદીની લાકડી પર પડી અને આનંદ થયો. ચાલો, આ ચાંદીની લાકડી ઠીક છે, કોષ જેવું કામ કરશે. એમ વિચારી ગોવર્ધનનાથજીએ જાતે ઉઠીને લાકડી વડે મંદિરની 25 કોછી બાકોરું પાડ્યું અને અંદર રહીએ બૂમ પાડી, ચહુડા, ઓ ચહુડા. મંદિરમાંથી પોતાના નામની બૂમ સાંભળતા જ ચહુડો સફાળો ઊભો થઈ ગયો અને અવાજની દિશામાં દોટ મૂકી. જોયું તો મંદિરની 25માના નાના બાકોરામાંથી બાલકૃષ્ણનો અવાજ આવી રહ્યો હતો. નીચા વળીને ચહુડાએ બાકોરામાં જોયું તો અંદર બાલકૃષ્ણનું ભાવભર્યું મુખ દેખાયું. બળબળ તે બપોરે શરીર પર ચંદનનો લેપ થાય અને અંગે અંગમાં શીતળતા વ્યાપી જાય. એમ ચહુડાને શ્રી બાલકૃષ્ણના દર્શન થતાં અંગે શીતળતા વ્યાપી ગઈ. ઉના આંસુ વરસાવતા નયન શીતળ થયા. વાંકા વળેલા બંનેએ બાકોરામાં રહીએ સહીએ ક્યાંય સુધી વાતો કરી. તને મળ્યા વિના ક્યાંય અન્નનો દાણો મોંમાં મૂકું છું? તને મળીએ ને હવે ઘેર જઈએ. અરે એમ તે હોય, તને મળ્યા વિના તો મને પણ ખાવું ભાવ્યું નથી. બંટામાંના બુંદીના લાડુ એમને એમ પડ્યા રહ્યા છે. ઊભો રહે, હું લાડુ લઈને આવું છું. તુંય ખાઈને હુંય ખાવું. બાલકૃષ્ણ દોડતા દોડતા બંટામાંથી બુંદીના લાડુ ઉઠાવી લાવ્યા. 2 લાડુ ચહુડાને આપ્યા, 2 પોતે ખાધા. એક લાડુ તો વાતો કરતા કરતા બંને જણા ખાઈ ગયા. ધરાઈને વાતો કર્યા બાદ બાલકૃષ્ણએ કહ્યું, ચહુડા, બસ હવે તારે ઘેર જા. બુંદીનો વધેલો 1 લાડુ ચાદરમાં બાંધી ચહુડો ઘેર ગયો. ઉત્થાપનનો સમય થયો અને શંખનાદ થયો. ગોવર્ધનનાથજીના મુખિયા ભીતરિયા ઝાપટિયા પોળ્યા
વગેરે સ્નાન કરીને શ્રી ગિરિરાજ ઉપર મંદિરમાં ગયા. મંદિર ખોલીને જોયું તો પછીત કોચાયેલી જોઈ ચારે તરફ શોર બકોર થઈ ગયો. કોઈ ગઠિયાએ એકાંતનો લાભ લઈ મંદિરની પછીત કોચી ગુસાઈજીને સમાચાર પહોંચાડ્યા. એ પણ તાબોડતોડ ગિરિરાજ ઉપર આવ્યા. ચારે તરફ ફરીને મંદિર જોયું. મંદિરની બધી જ વસ્તુ યથાવત હતી. કોક બોલ્યું, ચોરી કરવાને ઈરાદે કોક ગઠિયાએ બાકોરું પાડ્યું, લાગ ફાવ્યો નહીં તો. આમને અનેક મુખે અનેક વાતો ચર્ચાતી હતી. ગુસાઈજી સર્વની વાતો શાંતિથી સાંભળી રહ્યા હતા. ત્યાં તો પોળિયાએ આવીને કહ્યું, મહારાજ, બહાર પહેલો ચહુડાનો છૈયો આવીને ઊભો છે, આપની સાથે વાત કરવા માગે છે. ગુસાઈજી બહાર આવ્યા. સ્નેહસભર શબ્દોમાં પૂછ્યું, બોલ, શું કહેવું છે તારે? કૃપાનાથ, આપના મુખ પર આજે ઉદાસી કેમ દેખાય છે? ચહુડાએ પૂછ્યું, જોને, આ કોક હરામખોરે મંદિરની પસીતમાં બાકું પાડ્યું છે, એટલે જરા મન ઉદાસ થયું છે. ગુસાઈજીએ જેવું હતું એવું કહી નાખ્યું. ચહુડાએ હસતા હસતા કહ્યું, બસ આટલી જ વાત છે મહારાજ? ત્યારે તો આપ નાહકના ઉદાસ થાવ છો. કેમ નાહકના? ગુસાઈજી આશ્ચર્ય પામ્યા. આપના લાડલાનો સ્વભાવ આપ જાણતા નથી. એનું પોતાનું જ આ પરાક્રમ છે. શું કહ્યું? આ બાકુ શ્રી ગોવર્ધનનાથજીએ જાતે પાડ્યું છે? ગુસાઈજી ચમકી ગયા. હા, આ બાકુ શ્રી ગોવર્ધનનાથજીએ જાતે જ પાડ્યું છે. આપ જાણો તો છો કે એને મારા વિના ગોઠતું નથી અને મને એના વિના ગમતું નથી. માળા બોલાય ત્યારે હું દર્શન કરવા આવી શક્યો ન હતો. તાળા મંગળ થઈ ગયા અને હું દર્શન કરવા આવ્યો. હા, આ બાકુ શ્રી ગોવર્ધનનાથજીએ જાતે જ પાડ્યું છે. આપ તો જાણો છો એને મારા વિના ગોઠતું નથી અને મને એના વિના ગમતું નથી. માળા બોલાય ત્યારે હું દર્શન કરવા આવી શક્યો ન હતો. તાળા મંગળ થઈ ગયા અને હું દર્શન કરવા આવ્યો. પ્યારા બાલકૃષ્ણના દર્શન ન થતા મન વ્યાકુળ થઈ ગયું. રડતો કકળતો હું મંદિરની પાછળ ક્યાંય સુધી પડ્યો રહ્યો. અંદર એ અકળાતો હતો, બહાર હું અકળાતો હતો. કૃપા નિધાન શ્રી બાલકૃષ્ણથી જ્યારે ન રહેવાયું ત્યારે પોતાની લાકડી વડે અંદરની પછી તે નાનું બાકોરું પાડ્યું. અંદર રહીએ મને બૂમ પાડી હું સફાળો ઊભો થયો. મંદિરની આસપાસ ફરીને જોયું તો બાકોરામાં રહીએ એ મને બોલાવે. મેં નીચા વળીને શ્રી બાલકૃષ્ણના દર્શન કર્યા. ધરાઈને વાતો કરી. તું ભૂખ્યો થયો હોઈશ એમ કહી બંટામાંથી બુંદીના 2 લાડુ લાવીને મને આપ્યા. એમણે અંદર બેઠા લાડુ ખાધો અને મેં બહાર બેઠા ખાધો. વાત માન્યામાં ન આવતી હોય તો હજી 1 લાડુ મારી પાસે વધ્યો છે. જુઓ, આ એ જ લાડુ કે બીજો? અને હા, આપના લાડલાએ લાકડી વડે પચીત કોચીતી. વાત ગળે ન ઉતરે તો લાકડી જોજો ને, એટલે ખાતરી થઈ જશે. ગુસાઈજીએ ચહુડાની વાતની ખાતરી કરી. રેજે રજ એ વાત સાચી લાગી એટલે પોળિયાને તથા ઝાપટિયાને નવી સૂચના આપી. આજ પછી આ ચહુડો સમાના દર્શનાર્થે જ્યારે પણ આવે ત્યારે એને દર્શન કરાવી દેજો. દર્શન વગર એ રહી ન જાય એની પાકી તકેદારી રાખજો. બીજે દિવસે કડિયાને બોલાવી બાકુ પુરાવાની તૈયારી કરી. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ કહ્યું, બાકુ એમનું એમ રહેવા દો. કોઈ દિવસ મારો મિત્ર દર્શન કર્યા વિના રહી જાય તો બાકામાંથી અમે બંને વાતો કરી શકીએ. આજે પણ ગિરિરાજના મંદિરની પછીતનું એ હયાત બાકુ આ પ્રસંગની પ્રતીતિ કરાવે છે. જય ગોવર્ધનનાથજી, જય શ્રી કૃષ્ણ.